આજે ધોરણ 6 એની અંદર આપણે સામાજિક વિજ્ઞાનની શરૂઆત કરી દીધી. સામાજિક વિજ્ઞાનની અંદર પ્રથમ સત્રની અંદર આપણે અલગ અલગ પાઠ ભણ્યા હતા. ઇતિહાસની અંદર, ભૂગોળની અંદર અને નાગરિકશાસ્ત્રની અંદર અલગ અલગ પાઠ આપણે ભણ્યા હતા અને એની પરીક્ષા પણ આપણે આપી દીધી. હવે આપણે બીજા સત્રની શરૂઆત કરીએ. બીજા સત્રની અંદર શરૂઆત કરતા પહેલા આપણે જૂના પાઠ જે આપણે ભણ્યા હતા ઇતિહાસની અંદર એનું એક વખત થોડો ઉપર છેલ્લી માહિતી લઈ લઈએ કે જેથી આપણને એના અનુરૂપ આગલા પાઠની અંદર થોડું ઘણું કામ આવે આપણને. તો આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસનો અંદર પહેલો પાઠ કયો ભણ્યા હતા? યાદ છે? ચાલો ઇતિહાસ જાણીએ. પહેલો પાઠ હતો ચાલો, સરસ, ઇતિહાસ જાણીએ. પહેલો પાઠ હતો ચાલો ઇતિહાસ જાણીએ. જો આપણને આટલું યાદ, આ આપણને યાદ રહેવું બહુ મહત્વનું. આ ચાલો ઇતિહાસ જાણીએ એની અંદર અલગ અલગ માહિતી હતી. કઈ હતી? ઇતિહાસ જાણવાના સ્ત્રોતો હતા. શું હતું? ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે? બોલો આપણે જે યાદ હોય એ કે તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્ર, શિલાલેખો, સિક્કા. સરસ. જો આ બધું હતું તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો જેને શિલાલેખો કહીએ, પછી તામ્રપત્રો અને સિક્કા. એમાં સૌથી જૂના સિક્કા હતા. કયા હતા? સરસ. જો આપણને યાદ હોય બધું આ રિવિઝન કરીએ. સૌથી જૂના સિક્કા કયા હતા? પંચમાયક સિક્કા. આ પંચમાયક સિક્કા સૌથી જૂનામાં જૂના સિક્કા છે. પછી આપણે હવે તાડપત્રો, ભોજપત્રો. આ ભોજપત્રો એટલે શું? હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની આંતરછાલ ઉપર લખવામાં આવતા લખાણને ભોજપત્રો કહે છે. સરસ. જો આપણને કેવું યાદ છે બધું, આવું આપણને યાદ રહેવું જરૂરી છે ત્યારે આપણે આગલા પાઠમાં જઈ શકીએ. આ ભોજપત્રો હતા. હવે તાડપત્રો. તાડપત્રો એટલે તાડ નામના વૃક્ષના પાંદડા ઉપર, સરસ, શેના ઉપર? પાંદડા ઉપર લખવામાં આવતા લખાણને તાડપત્રો કહે છે. પછી આ પંચમાયક સિક્કા જોયા. અભિલેખો એટલે શેના ઉપર લખવામાં આવે? અભિલેખો એટલે સરસ, પથ્થર ઉપર કોતરવામાં આવતા લેખોને અભિલેખો કહે છે. આ તાડપત્રો હોય, ભોજપત્રો હોય, અભિલેખો હોય, એના ઉપર પહેલા રાજા જે રાણીઓ હતા, રાજા હતા, એ બધા એમની અલગ અલગ બાબતો દર્શાવતા હતા. અહીંયા પહેલો પાઠ પૂરો થઈ ગયો. હવે બીજો પાઠ કયો હતો? ઇતિહાસ. આદિમાનવથી સ્થાયી જીવનની શરૂઆત. જો એમાં આદિમાનવ વિશે હતું. જે આદિમાનવો આપણે જોયું હતું, જ્યારે સૌપ્રથમ પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે કશું નતું પૃથ્વી ઉપર. પહેલા શું હતું? એક પૃથ્વી અગનગોળો હતો અને લાખો હજારો વર્ષો સુધી સરકતી રહી. પછી ધીમે ધીમે પરિવર્તન થતા વરસાદ આવ્યો, પાણી ભરવાના. એના કારણે પાણીમાં સૌપ્રથમ જીવ ઉત્પન્ન થયા. આ પાણીમાંથી ધીમે ધીમે પ્રગતિ થતા એક આદિમાનવો બન્યા. આદિમાનવ. એ આદિમાનવો આપણને ખબર કે પહેલા 4 પગે ચાલતા, ધીમે ધીમે એ અલગ અલગ એમનામાં વિકાસ થતો થયો. અને સૌ પ્રથમ આદિમાનવોએ એક વસ્તુની શોધ કરી હતી. કઈ વસ્તુની શોધ કરી હતી? અગ્નિની. અને બીજી કઈ શોધ કરી હતી અમને? સરસ, અગ્નિની એક શોધ કરી હતી. ખેતીની તો ખરી, પણ અગ્નિની શોધ કરી હતી. સાથે સાથે એમને જે ખેતીની શોધ થઈ એના પછી એમને વસ્તુ લઈ જવા લાવવા માટે કઈક વસ્તુ જુઓ. શું વસ્તુ જુઓ? લાકડું તો એમને જંગલ હતા જ. આપણે બળદગાડું હોય, બળદગાડાને શું હોય? 2 બાજુ પૈડા. એમને શેની શોધ કરી હતી? ચક્રની. શેની શોધ કરી? આ અગ્નિ અને ચક્રની શોધ થઈ અને એમનાથી એમનું જીવન ઘણું પરિવર્તન થઈ ગયું.
કારણ કે અગ્નિની શોધ થવાથી એ શું કરવા લાગ્યા? ખોરાક શેકીને ખાવા લાગ્યા. પછી અમને જે ગુફાઓમાં રહેતા હતા એ ગુફાઓમાં જંગલી પ્રાણીઓના રક્ષણ માટે અગ્નિ હળગાવતા, એટલે અગ્નિથી જંગલી પ્રાણીઓ થોડા દૂર રહે, એટલે એમને આ પણ ફાયદો થવા લાગ્યો. અને આપણને ખબર કે આદિમાનવો સમય રહેતા હતા ગુફાઓમાં, અને એવી એક ભારતમાં સૌથી પ્રખ્યાત ગુફા, હા સરસ, ભીમબેટકાની ગુફા. કઈ? ભીમબેટકાની ગુફા. સરસ. જો આપણને આટલું યાદ, ઘણું બધું યાદ હતું, 90% નહીં 100% યાદ. એટલે ભીમબેટકાની ગુફાઓમાં એ રહેવા લાગે અને ધીમે ધીમે એ ખેતી કરવા લાગે. એના પછીનો પાઠ આવ્યો. કયો પાઠ હતો? ત્રીજા નંબરનો પાઠ. જો પ્રાચીન નગરો, એના પછી આદિમાનવોનો વિકાસ થવાના કારણે અલગ અલગ પ્રાચીન નગરોની રચના થઈ. આપણને ખબર કે આ નગરોની અંદર હડપ્પીય સભ્યતાના લોકો રહેતા હતા. એમાં લોથલ હતું, પછી રંગપુર હતું, આ બધા ઘણા પ્રકારના અલગ અલગ નગરો હતા. આવું જે હડપ્પીય સભ્યતાનું એક નગર આપણા ગુજરાતની અંદર આવેલું હોય. કઈ જગ્યાએ આવેલું? ગુજરાત, કચ્છની અંદર આવેલું. કચ્છની અંદર. સરસ. કયું? ધોળાવીરા. કયું? ધોળાવીરા. આ ધોળાવીરા પાસેનું એક ઉદાહરણ લઈ શકાય આપણે. આવા એ નગરો હતા. આપણે નગરોમાં જોયું કે પહેલાના લોકો અત્યારે આપણે જે સુવિધાઓ ઊભી રહે એના કરતાં પણ એડવાન્સ હતા. એમને ગટર વ્યવસ્થાઓ હતી, દરવાજા મુખ્ય માર્ગ ઉપર ખુલતા હતા, નાહવા માટે બાથરૂમની વ્યવસ્થાઓ હતી, જે પાણી માટે ગટરોની વ્યવસ્થા હતી. આવી એક મસ્ત નગર રચનાઓમાં એ લોકો રહેતા હતા. એના પછી આપણે ચોથો પાઠ જોયો હતો. કયો હતો? ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. જો ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, એમાં આપણે મહાજનપદો જોયા હતા. કેટલા મહાજનપદો હતા? મહાજનપદો હતા. કેટલા હતા? નહીં. કોઈ બોલ્યું? 16. કેટલા હતા? 16. કેટલા હતા? 16 મહાજનપદો હતા. આપણે જોયા હતા અલગ અલગ 16 મહાજનપદો હતા. એમાં લોકો વિભાજિત હતા. અલગ અલગ પ્રકારના જે લોકો હતા એ અલગ અલગ મહાજનપદોમાં રહેતા હતા. એમાં કોઈ શક્તિશાળી મહાજનપદ હોય, એ રીતે અલગ અલગ પદો હતા. એક નવા પાઠની શરૂઆત. નવા પાઠની શરૂઆત કરતા પહેલા આપણે થોડા તમને પ્રશ્નોત્તરી કરીએ. એના આધારે આપણે નવા પાઠ ઉપર જઈએ. આપણે જ્યારે પણ વર્ગમાં બેઠા હોઈએ ત્યારે અમુક બાળકો બહુ અવાજ કરતા હોય. કરતા હોય નહીં કરતા? આ અવાજના કારણે આપણને ઘણી બધી તકલીફ થાય. થાય કે ન થાય? તો સૌ પ્રથમ તકલીફ થઈ થાય. વધારે તમે અવાજ કરો તો આપણને શું થાય? કઈ તકલીફ થાય? ડિસ્ટર્બ થાય. પછી શું થાય? ધ્યાન ના રહે. પછી શું થાય? વધારે અવાજ ભેગો થાય તો શું થાય? આપણને માથામાં માથું ચડી જાય. આપણને બેચેની જેવું થઈ જાય. કારણ કે અવાજ આપણને બહુ ગમતો નથી. માપે અવાજ થતો હોય બરાબર. તો આવો અવાજ થતો હોય તો આપણે શું કરીએ? અવાજ બહુ થતો હોય તો આપણે શું કરીએ? હા, એને બંધ કરાવવાની કોશિશ કરી. હવે એ બંધ કરતો નથી અવાજ, તો આપણે શું કરીશું? એ જ અવાજ બંધ કરવાનો નહીં. આ રૂમમાં ધારો કે કોઈ સાહેબ બેન કોઈ નથી અને તમે બધા અવાજ કરો, ધમ પસારા કરો, અને એક બાળક હોય કે એને આવો અવાજ ગમતો નથી, તો એ શું કરશે? ચૂપ કરાવવા કોઈ ચૂપ થાય નહીં. તો શું કરીશું આપણે? હા સરસ. આપણે ઊભા થઈને બીજા વર્ગમાં જતા રહીશું. શું કરીશું? આપણે ઊભા થઈને બીજા વર્ગમાં જઈશું. અને બીજા વર્ગમાં ગયા પછી આપણને કેવું થાય? સરસ. શાંતિ. કેવું થાય? શાંતિ થઈ જાય. આપણે આવી શાંતિ એકદમ થઈ જાય. આ યાદ રાખજો. શું થાય આપણને? શાંતિ થઈ. શું થયું? શાંતિ થઈ. હવે થોડો આગળ. આપણે અત્યારે કયા ગામમાં રહીએ?
શંખેશ્વર. કયું ગામ? શંખેશ્વર ગામ કયા તાલુકામાં આવેલું? તાલુકો શંખેશ્વર તાલુકો છે. ગામ શંખેશ્વર, તાલુકો પર એનો શંખેશ્વર. જિલ્લો કયો લાગુ પડે? પાટણ. સરસ. તો શંખેશ્વર એક ધર્મ, એક વસ્તુ માટે પ્રખ્યાત. શેના માટે પ્રખ્યાત? સરસ. કયા ધર્મ માટે પ્રખ્યાત? જૈન ધર્મ. કારણ કે અહીંયા જૈન ધર્મના બહુ મોટા મંદિરો આવેલા છે. તો તમને કોઈ જૈન ધર્મના એક મહાન વ્યક્તિ જે ભગવાન થઈ ગયા હોય એવું કોઈ નામ આવડે? કોઈ જૈન ધર્મના પ્રખ્યાત વ્યક્તિ, તમારા આટલા બધા મંદિરો હોય તો તમને કોઈ નામ આવડે ભગવાનનું? જૈન જો પાર્શ્વનાથ ભગવાન. બીજા? સરસ. અહીં ઘણા બધા મંદિરો આપણે અલગ અલગ પ્રકારના જૈન મંદિરો ઘણા બધા. એમાં અલગ જૈન મંદિરોની વાત કરું, જૈન મંદિરમાં અલગ અલગ ઘણા બધા પ્રકારના એમના ગુરુઓ, એમના ભગવાન છે. તો આપણને નામ આવડે? એક જોયું આપણે પાર્શ્વનાથ ભગવાન. પછી બીજું બુદ્ધ ભગવાન એમના નતા. આપણે અહીંયા કયા ભગવાન છે? જૈન મંદિરો છે તો કયા કયા ભગવાનો છે? એના ઉપરથી ઘણી સોસાયટીઓના નામો બોલો. હા, એટલે પાર્શ્વ સોસાયટી એટલે પાર્શ્વનાથ ભગવાન. સરસ. હા, મહાવીર ભગવાન. બીજા કયા? મહાવીર સ્વામી. કયા છે? અહીંયા નાખી મહાવીર સ્વામી. કયા? જો હવે આપણે જઈએ એક બીજો ધર્મ. એ લગભગ એ ધર્મના આપણામાં લોકો બહુ ઓછા છે. બુદ્ધ ધર્મ. બુદ્ધ ધર્મ. બુદ્ધ ધર્મના એક મહાન ગુરુ થઈ ગયા. કયા હતા ગુરુનું નામ? કોઈ યાદ? હમણાં બોલતા બૌદ્ધ ધર્મના મહાન વ્યક્તિ થઈ ગયા. બૌદ્ધ ધર્મના એનું નામ શું હતું? એના નામ ઉપર આપણા ઘણાના નામ કરવા. બોલો બોલો. કોઈ યાદ આવે એ ધર્મ ઉપરથી? સરસ. શું નામ હતું? ગૌતમ બુદ્ધ. શું નામ? ગૌતમ બુદ્ધ. જો આપણને મેં તમને પ્રશ્નો પૂછ્યા, એમાંથી 3 વસ્તુ મળી. એક શાંતિ મળી, એક મહાવીર સ્વામી મળ્યા અને એક ગૌતમ બુદ્ધ મળ્યા. તો આપણે આગલા પાઠનું નામ શું હોય? જોઈ લો. શાંતિની શોધમાં, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. આપણો આગલો પાઠ કયો છે? શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. તો હવે આપણે આ પાઠની શરૂઆત કરીશું આજે. બુદ્ધ અને મહાવીર સ્વામી. ખબર પડી ગઈ? ઓકે, સ્ટોપ.